નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું મનીષા ચૌધરી. નર્સિંગ રૂટ્સ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવા જઈ રહ્યા છીએ નર્સિંગ એજ્યુકેશનના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ જોઈએ આપણે કયા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછાય છે એક્ઝામમાં. પહેલો ક્વેશ્ચન છે એક્સપ્લેન બ્રીફલી અબાઉટ ટીચિંગ એન્ડ લર્નિંગ. નેક્સ્ટ છે એક્સપ્લેન ધ થિયરી ઓફ ટીચિંગ એન્ડ લર્નિંગ. નેક્સ્ટ છે ડિસ્કસ એજ્યુકેશનલ ડોમેન્સ ઇન ડિટેલ વિથ એક્ઝામ્પલ. નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ ડુ યુ મીન બાય સ્ટાન્ડર્ડાઇઝ્ડ એન્ડ નોન સ્ટાન્ડર્ડાઇઝ્ડ ટેસ્ટ. નેક્સ્ટ છે એક્સપ્લેન વેલિડિટી એન્ડ રિલાયબિલિટી ઓફ ટેસ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે એક્સપ્લેન ધ ટાઈપ ઓફ એટીટ્યુડ સ્કેલ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો ક્વેશ્ચન બેંક પ્રિપરેશન. નેક્સ્ટ છે CBCS જેને આપણે કહીએ છીએ ચોઇસ બેઝડ ક્રેડિટ સિસ્ટમ. નેક્સ્ટ છે પરફોર્મન્સ અપ્રાઇઝલ. નેક્સ્ટ ક્વેશ્ચન છે માઇક્રો ટીચિંગ. નેક્સ્ટ છે નર્સિંગ રાઉન્ડ. નેક્સ્ટ બીજો ક્વેશ્ચન છે લિસ્ટ ધ પર્પસ ઓફ એજ્યુકેશનલ ઇવેલ્યુએશન એન્ડ એક્સપ્લેન ધ ક્વોલિટીઝ ઓફ ઇવેલ્યુએશન ટૂલ. નેક્સ્ટ જોઈએ આગળ તો ડિસ્ક્રાઇબ ધ ક્રાઇટેરિયા ફોર ધ સિલેક્શન ઓફ ઇવેલ્યુએશન ટેકનિક એન્ડ ડિવાઇસીસ. નેક્સ્ટ છે ડિસ્ક્રાઇબ હ્યુમન રિલેશનશિપ ઇન નર્સિંગ. નેક્સ્ટ છે એક્સપ્લેન જોરી વિન્ડો એન્ડ ઇટ્સ યુઝ ફોર ઇમ્પ્રુવિંગ ધ IPR ઇન નર્સિંગ પ્રેક્ટિસીસ. નેક્સ્ટ છે સ્ટાન્ડર્ડ્સ એન્ડ ધ એગ્રેડિએશન ઇન નર્સિંગ. નેક્સ્ટ છે પ્રિપેર માસ્ટર રોટેશન પ્લાન ફોર ફર્સ્ટ યર BSc નર્સિંગ સ્ટુડન્ટ. નેક્સ્ટ છે ડિસ્ટન્સ લર્નિંગ એજ્યુકેશન. નેક્સ્ટ છે કરંટ ટ્રેન્ડ્સ એન્ડ ઇશ્યુ ઇન નર્સિંગ એજ્યુકેશન. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો OSP જેને આપણે કહીએ છીએ ઓબ્જેક્ટિવ સ્ટ્રક્ચર પ્રેક્ટિકલ એક્ઝામિનેશન. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે તો નેક્સ્ટ છે એક્સપ્લેન ધ ટોક્ઝોનોમી એન્ડ ઓફ એજ્યુકેશનલ ઓબ્જેક્ટિવ વિથ એક્ઝામ્પલ. નેક્સ્ટ છે ડિફાઇન લેસન પ્લાન. Explain step in developing a lesson plan. Prepare a lesson plan on first aid management of burns. Next, a national policy on education, principle of teaching, distance education in nursing, teacher's diary, issue related to privilegation of the higher education. Next, define measurement and evaluation. Explain the criteria for selection of evaluation. Discuss the mechanism of the question paper setting. Next question જોઈએ આપણે તો define curriculum. Curriculum most important છે, ઘણી બધી વાર રિપીટ થતો ક્વેશ્ચન છે. Explain principle of curriculum construction. Next છે develop a master rotation plan with clinical plan of BSc nursing course. master rotation plan પણ ઘણી બધી વાર પૂછાતું હોય છે. Next છે challenges in nursing education, virtual classroom. Next છે classification of audiovisual aids. નેક્સ્ટ છે OSCE જેને આપણે કહીએ છીએ ઓબ્જેક્ટિવ સ્ટ્રક્ચર ક્લિનિકલ એક્ઝામિનેશન. નેક્સ્ટ છે NAAC જેને આપણે કહીએ છીએ નેશનલ અસેસમેન્ટ એન્ડ એક્રેડિએશન કાઉન્સિલ. નેક્સ્ટ જોઈએ આપણે તો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો રાઇટ કોન્સેપ્ટ ઓફ એજ્યુકેશન. ઇલ્યુસ્ટ્રેટ ધ બ્લૂમ્સ ટેક્સોનોમી ઓફ ધ કોગ્નિટિવ ડોમેન્સ. નેક્સ્ટ જોઈએ ડિસ્ક્રાઇબ ધ સ્ટેટિંગ ઓફ બિહેવિયર. નેક્સ્ટ છે ઓબ્જેક્ટિવ ઇન ફર્સ્ટ યર BSc નર્સિંગ કરિક્યુલમ. કરિક્યુલમમાંથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાતા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ રાઇટ કોન્સેપ્ટ ઓફ ઇવેલ્યુએશન. ઇવેલ્યુએશન પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો એક્સપ્લેન ધ સ્ટેપ ઓફ ટેસ્ટ કન્સિસ્ટન્ટ. નેક્સ્ટ છે હાઉ ટુ મિનિમાઇઝ ધ ફેક્ટર અફેક્ટિવ ઓબ્જેક્ટિવ ઓફ ઇવેલ્યુએશન. નેક્સ્ટ છે કરંટ ઇશ્યુ એન્ડ ટ્રેન્ડ્સ ઇન નર્સિંગ એજ્યુકેશન. આ પણ ઘણી બધી વાર રિપીટ થતું ક્વેશ્ચન છે. નેક્સ્ટ છે નીડ ઓફ ગાઈડન્સ એન્ડ કાઉન્સિલિંગ ફોર ધ નર્સિંગ સ્ટુડન્ટ. નેક્સ્ટ છે આઇટમ એનાલિસિસ. નેક્સ્ટ છે પ્રોજેક્ટેડ એડ્સ. એવી એડ્સમાંથી પણ ઘણા બધા ક્વેશ્ચન પૂછાતા હોય છે. નેક્સ્ટ છે પ્રિન્સિપલ ઓફ એડલ્ટ લર્નિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ડિફાઇન ધ ફિલોસોફી ઓફ નર્સિંગ એજ્યુકેશન. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો એક્સપ્લેન ધ ડિફરન્સ બિટવીન ધ ટીચિંગ એન્ડ લર્નિંગ. ટીચિંગ એન્ડ લર્નિંગ પણ ઘણી બધી વાર પૂછાતો રિપીટેડ ક્વેશ્ચન છે. ડિસ્ક્રાઇબ ધ સિગ્નિફિકન્સ ઓફ ધ કોમ્પ્યુટર આસિસ્ટેડ લર્નિંગ ટુ અ નર્સિંગ એજ્યુકેશન. Explain the component of internal assessment system. Discuss the various method of clinical evaluation. Next છે induction program, importance of education visit, problem based learning, role of INC, then course planning. Next question જોઈશું આપણે. Next question છે આપણો તો list out the different type of the instructional strategies. Next છે describe about the symposium method. નેક્સ્ટ છે એક્સપ્લેન ધ કોમ્પિટન્સી બેઝડ એજ્યુકેશન એન્ડ બ્લૂમ્સ ટેક્સોનોમી ઓફ એજ્યુકેશન. આ પણ ઘણી બધી વાર પૂછાતું હોય છે. નેક્સ્ટ છે નેશનલ એજ્યુકેશન પોલિસી, પ્રોજેક્ટેડ વિઝ્યુઅલ એડ્સ. એવી એડ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ડિફરન્ટ બિટવીન ધ ક્રાઇટેરિયા એન્ડ ધ નોર્મ રિફંડ ઇવેલ્યુએશન. નેક્સ્ટ છે આઈડિયાલિઝમ,
આઇટમ એનાલિસિસ ફરીવાર રિપીટ થાય છે. નેક્સ્ટ છે ડિસ્ક્રાઇબ ધ સ્ટેપ એન્ડ પ્રોસેસ ઓફ કરિક્યુલમ એન્ડ ડેવલપમેન્ટ. કરિક્યુલમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એક્સપ્લેન ધ રોલ ઓફ કરિક્યુલમ કોઓર્ડિનેટર, પ્લાનિંગ, ઇમ્પ્લિમેન્ટેશન એન્ડ ઇવેલ્યુએશન ઓફ કરિક્યુલમ. એ રીતે પણ પૂછાઈ શકે છે. નેક્સ્ટ છે ડિફાઇન મેઝરમેન્ટ એન્ડ ઇવેલ્યુએશન. નેક્સ્ટ છે એક્સપ્લેન ટાઈપ ઓફ ઇવેલ્યુએશન. ઇવેલ્યુએશન પણ ઘણી બધી વાર રિપીટેડ થતો ક્વેશ્ચન છે. ડિસ્કસ ધ બ્લુપ્રિન્ટ ઓફ ક્વેશ્ચન પેપર સેટિંગ. નેક્સ્ટ જોઈએ કોર્સ પ્લાન, પર્સનાલિટી ટેસ્ટ, રિલેશનશિપ બિટવીન ટીચિંગ એન્ડ લર્નિંગ, વેલફેર સર્વિસીસ ઓફ ધ સ્ટુડન્ટ, શોર્ટ આન્સર ક્વેશ્ચન. નેક્સ્ટ જોઈશું આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો ડિફાઇન ફિલોસોફી. List down the traditional and modern philosophy of education. Next છે critically analyze and need of philosopher in the present education system. Next છે define education objective. List the type and characteristic of educational objective. Explain the details about the Bloom's taxonomy of educational objective. Next છે UGC જેને આપણે કહીએ છીએ University Grants Commission. Next છે privatization of the higher education. Next છે discuss the role of nursing faculty in planning and conducting clinical teaching method. Next question છે explain the item analysis of a test. Discuss the role of curriculum coordinator in planning, implementation, evaluation. curriculum માંથી મોસ્ટલી આ ક્વેશ્ચન પૂછાતો હોય છે. નેક્સ્ટ છે define the continuing nursing education, explain principle of adult learning, discuss the planning, implementation, evaluation of CNE program. Enumerate the standardized and non-standardized test. Discuss about the validity, reliability and construction of test. આમાં એક એડ કરેલું છે construction of test. Challenges in nursing education, OSCE, peer evaluation, rating scale, role of board and university. Next જોઈશું આપણે. Next question છે what are the basic determinants in developing the philosophy of nursing curriculum? Describe any one of the nursing curriculum offered at university level in India and regional. Next છે define master rotation plan ની definition પૂછી છે. Step પૂછ્યા છે, step and purpose of master rotation plan. Master rotation plan ઘણી બધી વાર પૂછાતું હોય છે. Write down the responsibility of nursing teacher in relation to providing clinical experience. Next છે self directed learning. Next છે teaching learning environment, factor affecting nursing education, process recording. Next explain the need and process of curriculum revision. Describe the role of different education authority in management of curriculum. Next છે define evaluation. Evaluation most important છે. Next એવું પૂછ્યું છે કે enumerate the types of evaluation and explain each in details. Next છે define evaluation, mention the various technique and tool of evaluation, elaborate on a rating scale. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈશું પ્રિન્સિપલ ઇન સિલેક્શન ઓફ એવીએટ્સ. એવીએટ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઇન સર્વિસ એજ્યુકેશન પ્રોગ્રામ પણ ઘણી બધી વાર પૂછાતું હોય છે. કેરેક્ટરિસ્ટિક ઓફ ટીચર, એક્રેડિએશન ઇન નર્સિંગ એજ્યુકેશન પ્રોગ્રામ અને લાસ્ટમાં છે ફેઝ ઓફ કાઉન્સેલિંગ. તો આ હતા તમારા એમએસસી નર્સિંગના નર્સિંગ એજ્યુકેશનના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે ઘણી બધી વાર એક્ઝામમાં પૂછાતા હોય છે. લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.